Hello, good morning, students. Let's start with the unit number 4, business combination and says spatial economic zone. Unit 4 basically consists of two major topics. First one, that is the business combination, and another one is the says spatial economic zone. In the last sessions, we have finished up with the unit number 3. In the unit number 3, we have gone through with the two chapters, that is joint stock company and the cooperative society. In the last sessions, in the last video, we have finished up with the procedure for incorporation of cooperative society. Today we are starting with the last unit. આજે આપણે છેલ્લા યુનિટથી સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ નંબર 4, બિઝનેસ કોમ્બિનેશન, અને સેકન્ડ ટોપિક છે સેઝ. વી આર સ્ટાર્ટિંગ વિથ ધ વેરી ફર્સ્ટ ટોપિક, દેટ ઇઝ ધ બિઝનેસ કોમ્બિનેશન. આપણે આ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ, બિઝનેસ કોમ્બિનેશનના ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ. નવો ટોપિક આજે યુનિટ 4નું આપણે ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ યુનિટ ઓફ યોર સિલેબસ, છેલ્લો યુનિટ છે આ તમારા સિલેબસનું. ક્લિયર? નાઉ let's try to understand the title business combinations. Combinations means to integrate, જોડવું, to associate, જોડવું, or to combine, ભેગું થવું. ક્લિયર? અહીંયા શેની વાત કરવામાં આવશે? અહીંયા એની વાત કરવામાં આવશે કે અલગ અલગ બિઝનેસ છે એને કમ્બાઈન કરવામાં આવે છે, જોડવામાં આવે છે અને એક બિઝનેસ બનાવવામાં આવે છે. Here you are combining or integrating the different business and create a single entity. એનું એક અસ્તિત્વ બનાવવામાં આવે છે. હવે let's start with the introductory part. Introduction અને definition આપણે જોઈએ છીએ business combination. શું કહે છે? In today's era, અત્યારના જમાનાની વાત છે. એટલે in today's era various large scale unit, large એટલે મોટા પાયે, scale એટલે કદ, large scale unit have been established with the enlarged production capacity. enlarged એનો મતલબ છે ખૂબ મોટું. આપણે કહે છે ને enlarge પિક્ચર કરો તો, મોટું પિક્ચર કરો તો. ક્લિયર? આપણે કેમેરામાં કહે છે enlarged વ્યૂ કરો તો. ક્લિયર? So in today's era, various large scale unit have been established with the enlarged production capacity and a wide reach all over the world. અત્યારના ટાઈમમાં શું થાય છે કે ભાઈ બહુ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એ સ્થપાઈ રહી છે. લાર્જ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સ આર એન્ટરિંગ ઇન ધ માર્કેટ. બહુ મોટા પાયે બિઝનેસ યુનિટ સ્ટાર્ટ થતા હોય ગ્લોબલ લેવલ ઉપર, એટલે કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને લેવલ, વૈશ્વિક લેવલ, ગ્લોબલ લેવલ. ગ્લોબલ મીન્સ વૈશ્વિક, ગ્લોબલ લેવલ ઉપર બિઝનેસ ચાલતા હોય છે. સો ધ ડોમેસ્ટિક એન્ડ ધ સ્મોલ સ્કેલ, ડોમેસ્ટિક એટલે લોકલ, ક્લિયર, અને રાષ્ટ્રીય કંપનીઓ નાના પાયે જે ચાલતી હોય એવી સ્મોલ સ્કેલ કંપની, નાના કદની કંપની, હેવ ટુ ફેસ અ ગ્રેટ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન્સ. ક્લિયર? અત્યારે શું છે, ગ્લોબલ કોમ્પિટિશન્સ થઈ ગઈ છે. દેટ મીન્સ નો મોર બાઉન્ડ્રીઝ. અત્યારના સમયમાં અંદર શું થઈ ગયું છે, ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ 1991, એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન્સ. ક્લિયર? આ વસ્તુને લીધે શું થયું છે, નાઉ ધ બિઝનેસ આર ઓપન. સો જાયન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, લાર્જ સ્કેલ યુનિટ ઓપરેટિંગ એટ અ ગ્લોબલ લેવલ. મોટા મોટા ધંધાઓ અત્યારે ચાલુ થઈ ગયા છે. મોટા મોટા ધંધાર્થીઓ, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ગ્લોબલ લેવલ, વૈશ્વિક લેવલ ઉપર ચાલે છે. જ્યારે કોણે પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે? ડોમેસ્ટિક ઓર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર ટુ ફેસ અ ગ્રેટ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન્સ. ક્લિયર? આપણે લોકોને થોડો ટાઈમ પહેલાં વાત થઈ હતી અને એની અંદર આપણે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત આવતી હતી અને એની અંદર આપણે રિટેલ ચેઇનની અંદર વાત થઈ હતી. રિટેલ ચેઇનમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું છે એટલે કે આપણે લોકોને અહીંયા મોલ્સ ને બધું આવી જવાની વાત થઈ હતી. તો પછી લોકોએ વિચાર કર્યો કે મોલ્સ ને એવું બધું આવી જશે તો નાના કિરાણાવાળા અને પ્રોવિઝન સ્ટોરવાળા છે એ લોકોનો તો સાવ ધંધો બેસી જશે. ક્લિયર? અને બિગ બાઝાર, ડીમાર્ટ, રિલાયન્સ, આ બધી વસ્તુઓની એન્ટ્રી થઈ એટલે નેચરલી ડોમેસ્ટિક અને નાના લેવલ ઉપર, સ્મોલ સ્કેલ યુનિટ, નાના નાના લેવલ ઉપર કિરાણા અને પ્રોવિઝન સ્ટોરને એ બધું ચાલતું તો એ લોકોને કેવો મોટો ધક્કો લાગ્યો. ક્લિયર? આજકાલ સુપર માર્કેટ કોન્સેપ્ટ ઇઝ ધીયર. તમે જોવો છો કેટલી બધી સુપર માર્કેટ ઓપન થઈ ગઈ છે. ક્લિયર?
ઇન પ્રીવિયસ ટાઈમ ફ્યુ સુપર માર્કેટ વેર ધેર, બહુ ઓછી પ્રમાણમાં સુપર માર્કેટ હતી, અત્યારે તો કેટલી બધી સુપર માર્કેટ્સ થઈ ગઈ છે. ક્લિયર? તો નાના નાના કિરાણાઓ જે છે જે લોકલ એરિયાની અંદર ઓપરેટ થાય છે, દે હેવ ટુ ફેસ લોટ્સ ઓફ કોમ્બિનેશન્સ. ક્લિયર? એન્ડ ધ સિચ્યુએશન બીકમ ધ એડવર્સ એટલે બહુ ખરાબ ડ્યુ ટુ ધ એન્ટ્રી ઓફ ધ લાર્જ પ્લેયર who can provide the good quality product at a competitive rate. અત્યારે સિચ્યુએશન્સ બહુ જ ખરાબ થઈ જાય છે, વર્સ થઈ જાય છે. શું કામ એને? કારણ કે મોટા મોટા પ્લેયર્સ છે એ બિઝનેસ, એના મોટા મોટા બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને દે આર ઓફરિંગ ધ ક્વોલિટી પ્રોડક્ટ એટ ધ કમ્પિટિટિવ પ્રાઇસ. અત્યારે તરત જ આપણે લોકો શું જોઈએ છીએ? જીઓમાં જોઈએ, રિલાયન્સ જીઓમાં કે ઓનલાઈન મંગાવી લઈએ, સસ્તું પડે છે. ડીમાર્ટમાં જઈએ, વસ્તુ લેવાની હોય તો હવે આપણા કિરાણા ઘર પાસે કિરાણાવાળા હોય તો આપણે એને લિસ્ટ આપી અને ઘરે વસ્તુ નહીં મંગાવી, બટ રાધર વી વિશ ટુ ગો ફોર ડીમાર્ટ. ડીમાર્ટમાં આપણે જઈશું, આખા મહિનાનું લિસ્ટ કરી લેશું અને વિલ બાય ધ થિંગ્સ ઇન અ બલ્ક. શું કામ એને? કારણ કે ક્વોલિટી પ્રોડક્ટ્સ, જે પ્રોડક્ટ્સ મધુર ખાંડ છે એ આપણા ઘર પાસે કિરાણાવાળા સપોઝ સે ફોર એક્ઝામ્પલ 500માં આપતા હોય તો રિલાયન્સની અંદર જાઓ તો એ 450માં હોય, 50 રૂપીઝ ઓફ. અને એમાંય પાછી ઉપર એ સ્કીમ આપે કે આટલા રૂપિયાની શોપિંગ કરો તો પાછું એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ છે, મેમ્બરશીપ લ્યો તો પાછું 5% ડિસ્કાઉન્ટ છે. સો દે ઓફર ધ ક્વોલિટી પ્રોડક્ટ્સ એટ ધ કોમ્પિટિટિવ રેટ. આ એક મેજર પ્રોબ્લેમ થાય છે, જે આટલું ડિસ્કાઉન્ટ એ લોકોને બલ્કમાં પરચેસ ન થતો એટલે કિરાણાવાળાને ન મળતું હોય. જે બિગ બાઝાર, ડીમાર્ટ એ લોકો બલ્કમાં જ ખરીદી કરતા એટલે લોકોને ઓલરેડી સસ્તું મળે છે, વીમાર્ટ, વોલમાર્ટ. ક્લિયર? So thus the small and the domestic firms in order to survive and the grow started association with the other firms in the same line of the business. એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને એ બધી ઇન્ડસ્ટ્રીએ શું કર્યું? સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, દે સ્ટાર્ટેડ કમ્બાઇનિંગ. પોતે એકલા તો લાર્જ સ્કેલની સામે નાનો ધંધો તો કોમ્પિટિશનમાં ટકી નથી શકતો, તો એ શું કરશે? પોતાનો બિઝનેસ, સ્મોલ બિઝનેસ છે એ લાર્જ બિઝનેસની અંદર ક્લબ કરી દેશે, કમ્બાઇન કરી દેશે. ક્લિયર? જેથી કરીને એના બિઝનેસ યુનિટ ચાલે. સે ફોર એક્ઝામ્પલ કિરાણાવાળા એક એરિયાના ભેગા થાય અને એ લોકો બધા ભેગા થઈ બધાના ધંધા વેચી દે અને એક ફંડ ભેગું કરે અને દે સ્ટાર્ટ વિથ ધ સુપર માર્કેટ. ક્લિયર? તો આને શું કહેવાય? બિઝનેસ કોમ્બિનેશન્સ. કે એક એરિયાની અંદર એક આખા જે રિજિયન છે એની અંદર 10 કિરાણાવાળા હતા, 10 જણાએ પોતાના ધંધા વેચી દીધા. જે મૂડી આવી બધા ભેગી કરી અને એક સુપર માર્કેટ જગ્યા લઈ અને એક લોકલ સુપર માર્કેટ સ્ટાર્ટ કરી ટુ કમ્પીટ વિથ ધ મોલ્સની સાથે કમ્પીટ કરવા માટે. ક્લિયર? તો હવે શું થશે કે સે ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી રોડ, આપણી યુનિવર્સિટી રોડ ઉપર જેટલા પણ કિરાણાવાળા છે એ બધાએ ભેગા થઈ અને એક ત્યાં બધાએ વેચી, બધાએ પૈસા ભેગા કરી એક સુપર માર્કેટ સ્ટાર્ટ કરી, 4 ફ્લોરની સુપર માર્કેટ સ્ટાર્ટ કરી. ત્યાં બધી જ વસ્તુઓ તમને મળે છે. શું? નાવ યુ વિલ નોટ લાઈક ટુ ગો ફોર ડીમાર્ટ. હવે તમને ક્યાંક સેકન્ડરી થોટ આવશે કે ભાઈ રિલાયન્સમાં જાય, ડીમાર્ટમાં જાય, ત્યાં ભીડ હોય છે, ત્યાં આમ હોય છે. ક્લિયર? થોડુંક દૂર પડે છે, આ સોસાયટીમાં જ પડે છે. સો અહીંયા તમને શું થશે કે ભાઈ to compete with the large organizations, small scale unit combine together. Clear? શું કામ એને? To compete well and to survive in the market. This led the emergence of the concept called the business combination. આ જ વસ્તુને લીધે કન્સેપ્ટ આવ્યો છે કયો? બિઝનેસ કોમ્બિનેશન્સનો. To combine with the each other and to create the synergy. Synergy નો મતલબ શું છે કે strength. Synergy means strength. 1 + 1 2 થાય છે, જ્યારે સિનર્જીના કન્સેપ્ટની અંદર કહેવાય છે 1 + 1 = 11. 11 થાય છે 1 + 1. ક્લિયર? એક લાઠી હશે તો તમે તોડશો, 5 લાઠી હશે તેને થોડીક વધારે મહેનત કરવી પડશે. 10 લાઠી ભેગી થઈ જશે તો તમે એને તોડી જ નહીં શકો, બ્રેક જ નહીં કરી શકો. સિનર્જી, સ્ટ્રેન્થ ડેવલપ થાય છે. સો અહીંયા ઈ કન્સેપ્ટ છે કે ઇફ યુ કમ્બાઇન ટુગેધર ધેન યુ બીકમ સ્ટ્રોંગર. તમે સ્ટ્રોંગ બની જશો અને ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ સર્વાઈવ ઇન ધ માર્કેટ. સો અનધર રીઝન ફોર કોમ્બિનેશન્સ કુડ બી to create the kind of monopoly by joining the hands with the competitors. Clear? અને બીજું અહીંયા શું છે કે ભાઈ join hands together for competitions. Clear? Say for example
એર ઇન્ડિયા અને સહારાનું મર્જર થયું હતું. સહારા એરલાઇન્સે એર ઇન્ડિયા સાથે મર્જ કરી લીધું હતું. એર ઇન્ડિયાએ સહારા એરલાઇન્સ ખરીદી લીધેલી હતી. ક્લિયર? તો શું થયું કે ટુ ક્રિએટ ધ મોનોપોલી, અમુક રૂટમાં ખાલી એર ઇન્ડિયા જ જતી હતી, અમુક રૂટની અંદર સહારા જતી હતી. દે કમ્બાઇન ટુગેધર એન્ડ દે હેવ ક્રિએટેડ ધ મોનોપોલી, કે આ એક જ એર ઇન્ડિયામાં જ તમે બુક કરાવો તો એર ઇન્ડિયાની ફ્લાઇટ આ જગ્યાએ પણ જાય છે અને ઓલી જગ્યાએ પણ જાય છે. સો ટુ કમ્બાઇન ટુગેધર, અનધર રીઝન્સ ફોર કમ્બાઇનિંગ કુડ બી ટુ ક્રિએટ ધ કાઇન્ડ ઓફ મોનોપોલી. બે જ વસ્તુ છે કે ભાઈ શું થશે, they will create the monopoly. Clear? Say for example Airtel અને Vodafone એ લોકો મર્જ થશે તો શું થશે, to create the monopoly. Clear? Say for example local example લઈએ આપણે ત્યાં અહીંયા રાજકોટ ડેરીનું દૂધ રાજકોટની અંદર ખૂબ જતું હતું અને બારે અમૂલનું જતું હતું આણંદથી. તો અમૂલ હેવ મર્જ વિથ ધ રાજકોટ ડેરી. હવે અહીંયા કોનું દૂધ આવે છે, અમૂલનું દૂધ આવે છે. ક્લિયર? કારણ કે રાજકોટ ડેરીને કોની સાથે કોમ્પિટિશન કરવું પડતું હતું, અમૂલ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પીટ વિથ ધ અમૂલ અને ટુ ક્રિએટ ધ ઓન માર્કેટ. અહીંયા રાજકોટની અંદર રાજકોટ ડેરી એનું દૂધ પ્રોડ્યુસ કરે, અમૂલવાળા બહારથી મોકલે. અમૂલવાળા ના તો નહીં પાડી શકે કે આ સૌરાષ્ટ્રમાં તમે દૂધ ન મોકલતા, રાજકોટ ડેરીનું દૂધ જાય છે એટલે ના ન પાડી શકો. એવરીવન હેવ અ લિબર્ટી ટુ ડુ લીગલ ટ્રેડ. બધાને બધી જગ્યાએ વેપાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે બિકોઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન. સો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કાયદેસરનો ધંધો કરવાનો અધિકાર છે. તો અમૂલવાળાને તમે ના નહીં પાડી શકો. પણ અગેન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પીટ વિથ ધ અમૂલ. રાજકોટ ડેરી માટે તો ડિફિકલ્ટ છે અમૂલ સાથે કોમ્પિટિશન્સ કરવું. ક્લિયર? તો અમૂલ અને રાજકોટ ડેરી મર્જ થઈ ગયા અને એ લોકો રાજકોટ ડેરીમાંથી જ અમૂલના નામનું દૂધ મોકલે છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ધેર બાય રિડ્યુસિંગ ઓર ઇલિમિનેટિંગ ધ કોમ્પિટિશન એન્ડ ધસ કંટ્રોલિંગ ધ માર્કેટ. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ રાધર દેન કમ્પિટિંગ વિથ ધ ઈચ અધર લેટ્સ વી કોઓપરેટ ઈચ અધર. બિઝનેસ કોમ્બિનેશનનો કન્સેપ્ટ એના ઉપર ઓપરેટ થાય છે કે એકબીજા સાથે કોમ્પિટિશન્સ કરવાની જગ્યાએ એકબીજાને કોઓપરેટ કરો, સહકાર કરો. એકબીજા સાથે હરીફાઈ નહીં પણ એકબીજાને સહકાર કરી અને આગળ વધો. ક્લિયર? સો રાધર દેન કમ્પિટિંગ વિથ ધ અમૂલ સાથે એ લોકોએ શું કરી નાખ્યું, મર્જ થઈ ગયા. ક્લિયર? સો હવે અહીંયા રાજકોટ ડેરીનું દૂધ વેચાય છે કઈ બ્રાન્ડના હેઠળ, અમૂલ બ્રાન્ડ હેઠળ. ક્લિયર? સો બિઝનેસ કોમ્બિનેશન શું છે તો કે ઇટ ઇઝ ધ એસેમ્બલ કરવું એટલે ભેગું થવું. ઇટ ઇઝ ધ એસેમ્બલી ઓફ 2 or more ગ્રુપ ઓફ ફર્મ. એક કરતાં એટલે કે બે કરતાં વધારે ધંધાઓ અહીંયા કંપનીઓ, ફર્મ, પેઢીઓ જોડાય છે. એન્ગેજડ ઇન ધ સેમ લાઇન ઓફ ધ બિઝનેસ ઓર ડીલિંગ ઇન ધ સેમ કોમોડિટી. સેમ લાઇન ઓફ બિઝનેસ એટલે એક જ ધારો ધંધો ચલાવતા, એક સરખો જ ધંધો ચલાવતા હોય. સેમ કોમોડિટી, સેમ એટલે સરખી અને કોમોડિટી એટલે સરખો માલ બનાવતા હોય. ઇન ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ. ક્લિયર? એટલે ઇન શોર્ટ અહીંયા બેથી વધારે ધંધાઓ જોડાશે જે એક સરખો ધંધો ચલાવતા હોય છે, ભલે નહીં નેશનલ લેવલે ચલાવતા હોય કે ઇન્ટરનેશનલ લેવલ ચલાવતા હોય. કયા હેતુ સાથે? વિથ ધ મેજર ઓબ્જેક્ટ to either eliminate the competition or to avoid the wasteful expenditure on production. હેતુ શું હશે? મેઇન હેતુ મોનોપોલી ક્રિએટ કરવાનો, કાં તો કોમ્પિટિશન્સ રિડ્યુસ કરવાનો અને કાં તો ટુ રિડ્યુસ ધ વેસ્ટફુલ એક્સપેન્સીસ. અમૂલવાળા પણ પ્રોડક્શન્સ કરે, રાજકોટ ડેરીવાળા પ્રોડક્શન્સ કરે, બંને લોકો એડવર્ટાઇઝમેન્ટ કરે છે. ક્લિયર? તો બંનેના એક્સપેન્સીસ વધે છે. ઓલું શું થઈ જશે, બે ક્લબ થઈ જશે. હવે ક્યાંય માર્કેટિંગ લાંબુ કરવાની જરૂર નથી અને કોઈ એકબીજાને કોમ્પિટિશન્સ નથી એટલે ક્યાંય એકબીજાની સામે એડવર્ટાઇઝમેન્ટ કરવું કે આ તે એવું કાંઈ છે નહીં. ક્લિયર? એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર ધ માર્કેટિંગ બાય અલાઇનિંગ ઇટ અંડર અ કોમન શેડ. એટલે કે કોમન શેડ મીન્સ કોમન રૂફ. એક છત નીચે જ બે ધંધાઓ આવી ગયા. હવે કોઈ સાથે કોમ્પિટિશન નથી કરવાની, કોઈ ક્યાંય ખોટા માર્કેટિંગ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કરવા નથી. બે પ્રોડક્ટ એક થઈ ગઈ. ક્લિયર? નાઉ ધ કોઝિસ ઓર રીઝન્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ. કયા કારણોસર બિઝનેસ કોમ્બિનેશન્સ કરવામાં આવે છે?
કયા હેતુઓ છે, ઓબ્જેક્ટ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ પૂછાય, રીઝન્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ પૂછાય, કોઝિસ ઓફ બિઝનેસ કોમ્બિનેશન પૂછાય. આન્સર વુડ રિમેઇન ધ સેમ. તમારો આન્સર એઝ ઇટ ઇઝ રહેશે. ફર્સ્ટ, ઇલિમિનેશન ઓફ કોમ્પિટિશન્સ. ઇલિમિનેટ કરવું એટલે રદ કરવું. ઇલિમિનેશન ઓફ કોમ્પિટિશન, અત્યાર સુધી આપણે એ જ ભણ્યા કે ટુ ઇલિમિનેટ ધ કોમ્પિટિશન્સ દેટ મીન્સ સચ બિઝનેસ. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ business combination is a such a concept which operate on the principle of cooperation rather than competing with each other. એકબીજા સાથે હરીફાઈ કરવાના હેતુ નથી, પણ એકબીજાના સાથ સહકારથી બધા આગળ વધે એ હેતુથી ચાલુ થાય છે. હવે શું કામ એને બિઝનેસ કોમ્બિનેશનનો કન્સેપ્ટ અત્યારે ખૂબ ચાલે છે કે ભાઈ મોડર્ન ટેકનોલોજીઝ are there. Majority of the firms are using the modern technology which basically reduce the cost of productions. ઘણી બધી કંપનીઓ મોડર્ન ટેકનોલોજી, મેજોરિટી કંપનીઓ અત્યારે શું કરવા પડી છે, એના ઉત્પાદન માટે આધુનિક પદ્ધતિથી ઉત્પાદન કરે છે, મોડર્ન ટેકનોલોજી યુઝ કરે છે. એને લીધે કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદક ખર્ચ ઘટે છે. અને બીજું, લિબરલ પોલિસી. ડ્યુ ટુ ધ લિબરલ પોલિસી entering means new player every day entering into the market, so it increase the level of competition. લિબરલ પોલિસી એટલે કે આપણી જે પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઔદ્યોગિકકરણની જે પોલિસી છે એ લિબરલ થઈ ગઈ છે. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, એ લિબરલ પોલિસી થઈ ગઈ છે. એને લીધે હવે નો મોર રિસ્ટ્રિક્શન ઓન ધ ટ્રેડ. ધંધા ઉપર ઝાઝા બધા નિયંત્રણો લગાવવામાં આવતા નથી. એટલે બધા લોકો ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ. ક્લિયર? તમે સરળતાથી માર્કેટમાં અંદર એન્ટ્રી લઈ શકો છો અને સરળતાથી તમે બહાર પણ નીકળી શકો છો. એટલે મેની એન્ટરપ્રિન્યોર્સ લાઈક ટુ સ્ટાર્ટ ધેર ન્યૂ બિઝનેસ. ઘણા બધા ધંધાર્થીઓ ધંધા નવા શરૂ કરે છે. એટલે લેવલ ઓફ કોમ્પિટિશન્સ ઇન્ક્રીઝ થઈ ગયું છે. ક્લિયર? સો લેવલ ઓફ કોમ્પિટિશન બહુ જ વધી ગયું છે. એટલે શું કહે છે કે ભાઈ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર યુ ટુ ડિફરન્શિએટ યોર પ્રોડક્ટ. હવેના ટાઈમની અંદર કોમ્પિટિશન્સ લેવલ એટલું વધી ગયું છે કે હવે પ્રોડક્ટ એકબીજા કોમ્પિટિટરથી અલગ પાડવી હોય તો તમારે એના ઉપર માર્કેટિંગ એક્સપેન્સીસ ખૂબ જ કરવા પડશે. પ્રોડક્ટના પેકેજિંગ ઉપર, પ્રોડક્ટ વાડીએ ઘડીએ ઇનોવેટ કરવી પડશે. ક્લિયર? તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ થિંગ ફોર પ્રોડ્યુસર ટુ હેન્ડલ ઓલ ધીઝ એક્સપેન્સીસ. આ બધા ખર્ચાઓ કરવા પ્રોડ્યુસર માટે બહુ ડિફિકલ્ટ છે, તો પ્રોફિટ એકદમથી ઘટતો જાય છે. એટલે પ્રોડ્યુસરના માઇન્ડમાં શું આઈડિયા આવ્યો? લેટ્સ કમ્બાઇન એન્ડ કોઓપરેટ ઇન્સ્ટેડ ઓફ કોમ્પિટિશન. એકબીજા સાથે કોમ્પિટિશન્સ કરવું એના કરતાં તો લેટ્સ વી કમ્બાઇન એન્ડ કોઓપરેટ. ખર્ચા ઘટાડીએ અને ચલાવીએ. ક્લિયર? ઇકોનોમી ઓફ સ્કેલ. બેનિફિટ ઓફ ઇકોનોમી ઓફ સ્કેલ. ઇકોનોમી ઓફ સ્કેલનો મતલબ છે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. બંને યુનિટ ક્લબ થઈ જશે તો પ્રોડક્શન્સ નેચરલી વધી જશે. સે ફોર એક્ઝામ્પલ મેં એમ કીધું એ રાજકોટ ડેરી છે એ રોજની 50 લાખ દૂધની બેગ બનાવતી હોય અને અમૂલ ડેરી પણ રોજની 100 લાખ દૂધની બેગ બનાવતી હોય. ક્લિયર? તો બંનેના પ્લાન્ટ અલગ અલગ યુટિલાઇઝ થાય છે. તો અહીંયા શું થઈ જશે? બંને કમ્બાઈન થઈ જશે તો બંનેનું પ્રોડક્શન્સ હવે એકી સાથે થાય છે. તો જેમ ઉત્પાદનમાં વધારો થશે, જથ્થાબંધ ઉત્પાદન કરશો તો શું થશે? ઉત્પાદક કોસ્ટ ઓછી આવશે. ઉત્પાદક કોસ્ટ ઓછી આવશે એટલે તમે ભાવ કેવો રાખશો? ઓછો. પ્રાઇસ ગોઝ ડાઉન તો ડિમાન્ડ ગોઝ અપ. ભાવમાં ઘટાડો થશે તો માંગમાં વધારો થશે. માંગમાં વધારો થશે તો નેચરલી શેમાં વધારો થશે? પ્રોફિટમાં વધારો થશે. સો અહીંયા શું કહે છે? લેટ્સ વી કમ્બાઇન ટુગેધર ટુ ટેક ધ બેનિફિટ ઓફ ઇકોનોમી ઓફ સ્કેલ. પ્રોડક્શન કેપેસિટી 100% યુટિલાઇઝ કરવા માટે, મહત્તમ ઉત્પાદકની ક્ષમતા ઉપયોગમાં લઈ આવવા માટે લેટ્સ વી કમ્બાઇન ટુગેધર એન્ડ પ્રોડ્યુસ ઇન અ બલ્ક. ક્લિયર? ડિઝાયર ફોર મોનોપોલી. અહીંયા શું કહે છે કે ભાઈ ફર્મ કમ્બાઇન્સ ટુગેધર because they wanted to take the opportunity to create the monopoly in the market either by controlling the prices or supply. ઘણી બધી કંપનીઓ શું કામ એને કમ્બાઇન થતી હોય છે? because they wanted to exercise the monopoly in the market by controlling the prices or supply. Say for example અમૂલ છે એ રાજકોટ ડેરી સાથે મર્જ થઈ ગયો. સૌરાષ્ટ્ર રિજનની અંદર એનો શું પર્પઝ છે? ટુ ક્રિએટ ધ મોનોપોલી. અમૂલના ભાવ ગમે એટલા વધે, રૂપિયો વધે, 50 પૈસા વધે ને એમ કરતાં કરતાં ધીમી ધાલી ગતિએ એ ભાવ વધારે છે. કોઈ રેઝિસ્ટ કરે છે?
કોઈ એનું દૂધ લેવાનું મૂકી દે જ ના. પણ કદાચ તમારી ઘરની બાજુમાં ડેરી હોય અને ડેરીવાળો ખરેખર પ્યોર વસ્તુ આપે છે અને એ ભાવ વધારે, તો તમે લેશો? ના, તમે નહીં લો. સો અહીંયા શું છે, અમૂલની મોનોપોલી છે. ક્લિયર? સો ટુ ક્રિએટ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ, યુ કમ્બાઇન ટુગેધર ધ સ્મોલ યુનિટ. તમે નાના નાના યુનિટને તમારા ભેગા કરી દો છો અને એક મોટું યુનિટ બનાવો છો અને યુ ક્રિએટ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ. લસ્ટ ફોર પાવર. લસ્ટ ફોર પાવર ઇટ મીન્સ કે યુ વોન્ટેડ ટુ બીકમ અ બિગર એન્ડ બિગર. તમને હજી મોટો ધંધો ચાલુ કરવો છે, મોટો ધંધો વધારતો જાઓ છે, બિકોઝ યુ ફીલ ધેટ બિગર ઇઝ બેટર. ક્લિયર? સો અહીંયા તમને મોટો ધંધો કરવો છે એટલે તમે બીજા બધા સાથે જોડાયા જાશો, કારણ કે લસ્ટ ફોર પાવર, તમને એમ છે કે જેટલો ધંધો મોટો હશે એટલો પાવર માર્કેટમાં વધારે છે. ક્લિયર? નેક્સ્ટ, એડવાન્ટેજીસ ઓફ બીંગ લાર્જ એન્ટરપ્રાઇઝ. અહીંયા શું કહેવામાં આવે છે, મોટો ધંધો હશે તો યુ ગેટ ધ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ. તો તમને બધી ગવર્મેન્ટની પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મળશે, લોકોનો તમારા પ્રત્યે ટ્રસ્ટ વધશે, ફેઇથ વધશે તમારામાં. ક્લિયર? સો અહીંયા શું કરે છે, યુ ફીલ કે રિસ્પેક્ટ ફોર ધ બિગ બિઝનેસ હાઉસ ઇઝ ઇન્ક્રીઝિંગ. તમને મોટો જેટલો ધંધો હશે એટલું એનું હોલ્ડ માર્કેટમાં વધારે હશે. ક્લિયર? સો અહીંયા તમે બહુ મોટો બિઝનેસ હશે તો તમે તમારી રીતના ભાવ સેટ કરી શકશો, સપ્લાય કંટ્રોલ કરી શકશો, માર્કેટ કંટ્રોલ કરી શકશો. ક્લિયર? એટલે એડવાન્ટેજ ઓફ બિંગ ધ લાર્જર એન્ટરપ્રાઇઝ. તમે શું કરશો કે નાના 2-3 ધંધાઓ છે એની જગ્યાએ એક મોટો ધંધો ચાલુ કરશો. શોર્ટેજ ઓફ ધ બિઝનેસ ટેલેન્ટ. ઘણી બધી વાર શું હોય છે કે ભાઈ બિઝનેસ ટેલેન્ટનો મતલબ ટેલેન્ટેડ પર્સન્સ. બહુ ટેલેન્ટેડ પર્સન હોય પણ એની પાસે ખૂબ જ ઇનોવેટિવ આઈડિયા હોય છે. ક્લિયર? બહુ ઇનોવેશન્સ હોય છે, એનામાં બિઝનેસ સ્કિલ્સ બહુ સરસ હોય છે, પણ એની પાસે પૈસા એટલા બધા નથી હોતા કે ધીસ કેન સ્ટાર્ટ ધ બિઝનેસ એટ અ ગ્લોબલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ ચલાવે એટલા રૂપિયા નથી હોતા. તમે શું કરશો કે ટુ ટેક ધ એડવાન્ટેજ ઓફ ધેટ ટેલેન્ટ, તમે એની સાથે કમ્બાઈન થઈ જશો. સે ફોર એક્ઝામ્પલ, બાલાજી કંપની કેટલી સક્સેસફુલ છે બિકોઝ ઓફ ધી આઈડિયા. એના જે ઇનોવેટિવ આઈડિયા છે એને લીધે બાલાજી આજે સક્સેસફુલ છે. એની જે ક્વોલિટી છે, એનું જે મેનેજમેન્ટ છે એને લીધે બાલાજી સક્સેસફુલ છે. પેપ્સિકો હેઝ ઓફર્ડ ધ પાર્ટનરશિપ. પેપ્સિકો વોન્ટેડ ટુ બાય ધ બાલાજી. એને પાર્ટનરશિપ તો નહીં જ, વાત ભૂલી જાઓ, પણ મર્જર ઓફર કરેલું હતું કે બાલાજીએ એને ખરીદવી હતી. એના માટે એને કેટલા બધા રૂપિયા એને ઓફર કરેલા હતા. પેપ્સિકો કંપની વોન્ટ્સ ટુ બાય બાલાજી કંપની. શું કામ એને? કારણ કે એને આનો બેનિફિટ જોતો હતો, બિઝનેસ ટેલેન્ટ, અને એ પર્સન જે એની પાસે સ્કિલ છે, એનો ટેલેન્ટ છે, એનો એને બેનિફિટ જોતો હતો. ક્લિયર? સો શોર્ટેજ ઓફ ધ બિઝનેસ ટેલેન્ટ. અમુક વખતે નાના સ્મોલ સ્કેલ યુનિટ ઉપર બિઝનેસ ચાલતા હોય, બટ ધ પર્સન હુ આર મેનેજિંગ ધ બિઝનેસ દે આર હાઈલી સ્કિલફુલ એન્ડ ટેલેન્ટિંગ વન. They have creative ideas, innovative ideas. So just wanted to take the benefit of their knowledge, their systems. Company wants to merge. ટ્રેડ સાયકલ. ટ્રેડ સાયકલનો મતલબ શું છે કે બધી જ ધંધાઓની એક લાઈફ સાયકલ હોય છે. આપણું કેમ લાઈફ સાયકલ હોય છે કે નાના ચાઇલ્ડહુડમાંથી આપણે અડલ્ટ થાય છે, એમાંથી પાછા આપણે મિડલ એજમાં પહોંચી છીએ, પછી ઓલ્ડ એજમાં પહોંચી છીએ, પછી ડેથ થાય છે, ફરી બોર્ન થાય છે. ક્લિયર? તો આપણી એક લાઈફ સાયકલ છે. એવી રીતના બિઝનેસની પણ એક લાઈફ સાયકલ હોય કે ઇન્ટ્રોડક્ટરી પીરિયડ, કે માર્કેટમાં હજી નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ગ્રોથ થાય છે, પછી બૂમ હાઈ પીક ઉપર પહોંચે છે, એટલે કે વેર એવરીબડી લાઈક ટુ બાય ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ. અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એની સામે એના કોમ્પિટિટર્સ આવે છે. કોમ્પિટિટર્સ જેવા આવે છે એવું ધીમે ધીમે એનો ટ્રેન્ડ ઘટતો જાય છે. ધીમે ધીમે એ ડિપ્રેશનના સ્ટેજ ઉપર આવે છે અને ધીમે ધીમે માર્કેટમાંથી આઉટ થઈ જાય છે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, કોલગેટ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ને ટૂથપેસ્ટના ફોર્મમાં, ત્યારે લોકોને ખબર જ નથી. કોલગેટ એઝ અ જેનેરિક બ્રાન્ડ. જેનેરિક બ્રાન્ડનો મતલબ શું છે કે લોકો એને એની નામથી નહીં પણ એની બ્રાન્ડથી જ ઓળખશે. તો બધા લોકો એમ જ કહેતા કોલગેટ કરી લીધી,
ટૂથપેસ્ટ કરી લીધી એવું નહીં, કોલગેટ કરી લીધી. બાઇક છે, હોન્ડા કંપની હેઝ ક્રિએટેડ ધ જેનરિક બ્રાન્ડ ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર્સ. હોન્ડા લીધું, હોન્ડા લઈને આવ્યા છે એમ કહેતા, બાઇક નહીં. દે ડોન્ટ યુઝ ધ વર્ડ બાઇક, એકચ્યુઅલી એને બાઇક કહેવાય છે. હોન્ડા તો કંપની છે પણ છતાં હોન્ડાના નામથી ઓળખતા હતા. કોલગેટ કર્યું, આજની તારીખે ટૂથપેસ્ટ લોકો નહીં કહે, કોલગેટ કર્યું. એકચ્યુઅલી ઝેરોક્સ છે ઇઝ અ જેનરિક બ્રાન્ડ, એ ઝેરોક્સ કંપની છે. ફોટોકોપી એકચ્યુઅલી આપણે કહીએ છીએ, પણ ધો આપણે શું કહે છે, ઝેરોક્સ કઢાવી. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે, હરેક કંપની, હરેક વસ્તુની એક લાઈફ સાયકલ હોય છે. ફર્સ્ટ એનો ઇન્ટ્રોડક્ટરી પીરિયડ હોય છે. ઇન્ટ્રોડક્શન પીરિયડની અંદર દે હેવ ટુ વર્ક વેરી હાર્ડ ટુ ક્રિએટ ધ ઇમેજ ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર્સ. કસ્ટમરના માઇન્ડમાં એક ઇમેજ ઊભી કરવા માટે લોકોએ ખૂબ જ વર્કઆઉટ કરવું પડે છે. સે ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં શરૂઆતમાં થમ્સઅપ કંપની છે એનો ખૂબ ટ્રેન્ડ હતો, એટલે એ પ્રીમિયમ વસ્તુ કહેવાતી. લોકોના ઘરે ગેસ્ટ આવતા ત્યારે થમ્સઅપ લઈને આવતા, પીવડાવતા. ક્લિયર? સોફ્ટ ડ્રિંકમાં આપણે એ ઇન્ટ્રોડ્યુસ સૌથી પહેલું થયું થમ્સઅપ. કોકોકોલા વોન્ટ્સ ટુ એન્ટ્રી ઇન્ટુ, કોકોકોલા ફોરેન કંપની છે, વોન્ટ્સ ટુ એન્ટ્રી ઇન્ટુ ધ ઇન્ડિયન માર્કેટ, અને ઇન્ડિયન માર્કેટમાં એને એન્ટ્રી લીધી હતી ત્યારે ઓલરેડી પેપ્સિકોએ પહેલાં એન્ટ્રી લઈ લીધી હતી. તો પેપ્સિકોએ માંડ થમ્સઅપ સાથે કોમ્પિટિશન્સ કરી હતી અને એક સ્ટેન્ડ બનાવ્યું હતું. નાવ ધ કોકોકોલા વોન્ટ્સ ટુ એન્ટ્રી ઇન્ટુ ધ માર્કેટ, ઇન્ડિયન માર્કેટ. તો એના માટે પોસિબલ જ નહોતું કે થમ્સઅપ અને પેપ્સી બંનેને ફાઇટ આપે. તો દે હેવ અક્વાયર્ડ ધ બ્રાન્ડ થમ્સઅપ. થમ્સઅપ એને ખરીદી લીધી અને અમુક ટાઈમ માટે એને થમ્સઅપ બંધ જ કરી દીધી અને એમ કીધું થમ્સઅપ છે એ જ કોકોકોલા છે. અંડર ધ બ્રાન્ડ નેમ ઓફ ધ થમ્સઅપ દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ સેલિંગ ઓફ કોકોકોલા. કોકોકોલાનું સેલ એને સ્ટાર્ટ કરી દીધું એની હેડમાં જ. ક્લિયર? તો જ્યારે કંપની ઇન્ટ્રોડ્યુસ થાય છે માર્કેટમાં ત્યારે એક બ્રાન્ડ ઊભી કરવું એના માટે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. એટ ધેટ ટાઈમ દે ટેક ધ બેનિફિટ ઓર એડવાન્ટેજ ઓફ એક્ઝિસ્ટિંગ બ્રાન્ડ. અસ્તિત્વમાં જે બ્રાન્ડ છે એનો બેનિફિટ એ લોકો લેશે. પછી એવી જ રીતના સેચ્યુરેશન્સ પીરિયડ આવે કંપનીનો, કે કંપનીની પ્રોડક્ટ હવે ડાઉન સાવ થતી જાય છે, ત્યારે એ લોકોને પાછી બીજી કંપની સાથે જોડાવવું પડે. કારણ કે નહીતર શું થશે, ધીમે ધીમે ડિપ્રેશનના સ્ટેજમાં જોઈ કોઈ સાથે જોડાશે નહીં તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કંપની ક્યાં જશે, આઉટ ઓફ ધી માર્કેટ. નોકિયાએ સેમસંગ સાથે જોડાઈ જવાની જરૂર હતી, ન જોડાણું. હજ વોડાફોન સાથે જોડાઈ ગયું અને દે હેવ સર્વાઇવ્ડ. ક્લિયર? નોકિયા ન જોડાણું, બીજી કંપનીઓ ઘણાએ ઓફર કરી હતી મર્જર, ન જોડાણું. નોકિયા ઇઝ નાવ આઉટ ઓફ ધી માર્કેટ. કારણ કે નોકિયા એક કેવા પીરિયડમાં આવી ગયું હતું, સેચ્યુરેશન્સ પીરિયડમાં આવી ગયું હતું. ક્લિયર? નાવ ધ ગ્રોથ. અહીંયા શું કહેવામાં આવે છે, બિઝનેસ કોમ્બિનેશન ઇઝ વન ઓફ ધી બેસ્ટ ટૂલ અવેલેબલ ફોર ધ બિઝનેસ ગ્રોથ. ધંધાનો વિકાસ કરવો છે તો સારામાં સારો ઓપ્શન છે કે બીજા ધંધા સાથે જોડાઈ જાઓ અને તમારો ધંધો મોટો કરો. ક્લિયર? નાવ સેકન્ડ ટોપિક છે દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ. અલગ અલગ બિઝનેસ કોમ્બિનેશન્સ કયા કયા છે એની વાત કરશે. ફર્સ્ટ વન ઇઝ ધ વર્ટિકલ કોમ્બિનેશન. વર્ટિકલ એટલે સીધું. ક્લિયર? વર્ટિકલ એટલે સીધું. વર્ટિકલ કોમ્બિનેશનની અંદર શું હશે, ઇટ ટેક પ્લેસ વેન ધ ટુ ઓર મોર ફર્મ એન્ગેજડ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ ઓર ધ સિમિલર લાઇન ઓફ એક્ટિવિટી બટ ઓપરેટિંગ એટ ધ ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્શન. આનો મતલબ શું કહેવામાં આવે છે, વર્ટિકલ બિઝનેસ કોમ્બિનેશન એટલે એવા બિઝનેસ જોડાશે, એવા ધંધાઓ જોડાશે જે ની પ્રોડક્શન્સ છે એ સેમ લાઇનનું છે પણ દે આર ઓપરેટિંગ એટ ધ ડિફરન્ટ સ્ટેજ. અલગ અલગ સ્ટેજ ઉપર એ લોકો ઓપરેટ થાય છે. સેમ લાઇન ઓફ પ્રોડક્શન પણ અલગ અલગ સ્ટેજ ઉપર ઓપરેટ થાય છે. સે ફોર એક્ઝામ્પલ, એક કંપની છે એ લેધર જ બનાવે, એક્સ કંપની, અને વાય કંપની છે એ લેધરની પ્રોડક્ટ જ બનાવે છે. લેધર બહારથી પરચેસ કરે છે અને ખાલી પ્રોડક્ટ જ બનાવે છે. લેધરના પર્સ, બેલ્ટ, લેધર બેગ્સ, લેધરના શૂઝ, લેધરના સોફો, ફર્નિચર, ટૂંકમાં લેધર બેઝડ બધું લેધરનું જ બનાવે છે. એક કંપની ખાલી લેધર જ બનાવે છે, બીજી કંપની છે એ લેધરની પ્રોડક્ટ જ બનાવે છે.
ત્રીજી કંપની છે એ ખાલી ને ખાલી લેધર પ્રોડક્ટ જ સેલ માર્કેટમાં કરે છે. દે આર ધ હોલસેલર ઓફ લેધર. લેધરના જથ્થાબંધ વેપારી છે, લેધર પ્રોડક્ટના જથ્થાબંધ વેપારી છે. દેટ મીન્સ આ ત્રણેય કંપની અલગ અલગ છે બટ ઓપરેટિંગ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ. ત્રણેયનો ધંધો શું છે? લેધરનો ધંધો કરે છે. લેધર અને લેધરની વસ્તુ બનાવે છે. ટૂંકમાં બિઝનેસ શું છે? લેધરનો ધંધો છે. ત્રણેય કંપનીઓનો ધંધો શેનો છે? લેધરનો છે. ક્લિયર? તો આ ત્રણેય કંપનીઓ જોડાઈ જશે. તો હવે લેધર બનાવતી કંપની છે એનું જ લેધર છે એમાંથી પ્રોડક્ટ બનશે. એ જ લેધરમાંથી પ્રોડક્ટ બની અને નેક્સ્ટ કંપની છે એ સેલ કરશે. નહીંતર પહેલાં શું થતું હતું? પહેલી કંપની લેધર બનાવતી હતી, હવે લેધર વેચે એટલે એના ઉપર પાછું એનો પ્રોફિટ ચડાવે. વચ્ચે જે બધા ડીલર્સ હોય જે તમને લેધર પહોંચાડે કે હું લેધરના પર્સીસ બનાવું છું તો મારે લેધર ખરીદવું પડશે. તો જે કંપની લેધર બનાવે છે એ કંપનીનો કોન્ટેક્ટ મને વચ્ચેનો બ્રોકર કે ડીલર કરાવશે. ડીલર મને મોકલશે. હું તો લેધરની પર્સ બનાવું, હું કે લેધર ખરીદવા થોડી નીકળીશ. તો જે પહેલી કંપની લેધર બનાવે છે એની પાસેથી મારે પહેલાં લેધર ખરીદવું પડશે. તો વચ્ચે પાછા ડીલર હશે, એનું કમિશન જશે. લેધર કંપની મને લેધર વેચશે એટલે એનો પ્રોફિટ જશે. હવે હું બનાવું છું પ્રોડક્ટ, હવે હું કોઈકને સપ્લાય કરીશ, મારો ડીલર હશે એ પાછો કંઈક જથ્થાબંધ વેપારીને બધે લેધરની પ્રોડક્ટ સપ્લાય કરશે. વચ્ચે એનું કમિશન જશે અને પ્રોફિટ જશે. અને છેલ્લે અલ્ટિમેટ એ લેધરની પ્રોડક્ટ 100 રૂપિયામાં માર્કેટમાં વેચાશે. તેમાં બધાનો થોડો પ્રોફિટ થયો. પણ અહીંયા શું થશે? લેધર બનાવવાવાળી કંપની સીધું મને લેધર મોકલી દેશે એટલે મને સીધું લેધર મળી ગયું. કોઈ પ્રોફિટ, કોઈ કમિશન નથી. એમાંથી જ પ્રોડક્ટ બની જશે. હું સીધું ઇન્ટરમીડિયેટરીઝ એટલે કે મારી આગળ જે હશે માર્કેટિંગ ફર્મ ઓર હોલસેલર એ બધા એને હું મોકલી દઈશ. કોઈ પ્રોફિટ, કોઈ કમિશન્સ નથી. માર્કેટમાં એ 100 રૂપિયા વેચાણ, 100 રૂપિયામાં વેચાણું, એમાં એ વસ્તુ 30 રૂપિયામાં પડી છે તો 70 રૂપિયા પ્રોફિટ છે. તો 70 રૂપિયા પ્રોફિટ આ ત્રણેય વચ્ચે હવે ઇક્વલી ડિવાઈડ થઈ જશે. ત્રણેયની કંપનીનો પ્રોફિટ થઈને 70 થયો, નહીતર ઇન્ડિવિજ્યુઅલ 70 રૂપિયા મળત નો મળત. પણ ત્રણેય કંપની એક કરી નાખી તો હવે એક કંપનીનો પ્રોફિટ 70 રૂપિયા થઈ ગયો. ત્રણેયને 70 મળત ન મળત. ક્લિયર? તો જેટલો પ્રોફિટ વધારે થશે એટલે ફટાફટ પાછું રીઇન્વેસ્ટમેન્ટ થશે. મૂડીની જરૂરિયાત એટલી ઓછી પડશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? વર્ટિકલ કોમ્બિનેશન્સમાં યાદ રાખવાનું, વર્ટિકલ કોમ્બિનેશન્સ કેવા બિઝનેસની અંદર થશે? ધ બિઝનેસ વિચ આર ઓપરેટિંગ ઓન અ સેમ લાઇન. Clear? But they are operating at a different stage of production. Different stage of production. એક કંપની લેધર બનાવે છે, એક કંપની લેધરની પ્રોડક્ટ બનાવે છે અને એક કંપની ખાલી ને ખાલી લેધર પ્રોડક્ટ ખરીદે છે અને વેચે છે. ડિસ્ટ્રીબ્યુશનનું કામ જ એનું છે, વેપારનું કામ જ એનું છે. સો business line same but operating at a different stages. Clear? So vertical combination is the combination of the firm in a successive stage of same industry. લેધર ઇન્ડસ્ટ્રીઝના જ છે, ત્રણ જોડાણા એ કોઈ ઇન્ડસ્ટ્રીઝના છે, લેધર ઇન્ડસ્ટ્રીઝના જ છે, પણ ત્રણ અલગ અલગ પ્રોસેસ કરે છે. એ પ્રોસેસ હવે કમ્બાઈન કરી દીધી. એને કહેવામાં આવે છે સિક્વન્શિયલ પ્રોસેસ ઓર ઇન્ડસ્ટ્રીયલ કોમ્બિનેશન્સ. ક્લિયર? હવે એમાં મેં તમને કીધું એવી રીતના બે રીતના હશે, બેકવર્ડ ઇન્ટિગ્રેશન, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. સપોઝ અહીંયા સપ્લાયર સાથે તમે જોઈન્ટ થાવ છો, કનેક્ટ થાવ છો તો એને કહેવાય છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન. કારણ કે પ્રોડક્ટ બને છે એ વચ્ચે બને છે. પ્રોડક્ટ બનાવવા માટે પહેલાં શેની જરૂર પડશે? રો મટીરિયલની. તો હું રો મટીરિયલ એટલે કે હું પાછળ જાઉં છું લેવા કોક પાસે, તો ઇટ ઇઝ નોન એઝ બેકવર્ડ ઇન્ટિગ્રેશન. અને પ્રોડક્ટ બની જાય પછી આગળ મોકલું છું વેચવા માટે, ઇટ ઇઝ નોન એઝ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. પાછળ તમે સપ્લાયર સાથે ટાઈઅપ કરો છો તેને કહેવાય છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન. અને તમે કોઈ ટ્રેડર સાથે ટાઈઅપ કરો છો, હોલસેલર સાથે ટાઈઅપ કરો છો કસ્ટમરને માલ પહોંચાડવા શું માટે, તો એને કહેવાય છે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન્સ. ક્લિયર? સો ટાઈપ્સ ઓફ વર્ટિકલ કોમ્બિનેશન્સ બે હશે, બેકવર્ડ ઇન્ટિગ્રેશન, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. સપ્લાયર રો મટીરિયલના સપ્લાયર સાથે ટાઈઅપ કરો છો તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય છે. હોલસેલર સાથે ટાઈઅપ કરો છો, ટ્રેડર સાથે ટાઈઅપ કરો છો તો એ કહેવાય છે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન્સ. ક્લિયર? નાઉ ધ હોરિઝોન્ટલ કોમ્બિનેશન્સ.
હોરિઝોન્ટલ કોમ્બિનેશનનો મતલબ શું થાય છે? હોરિઝોન્ટલ એટલે સીધી લાઈન, એટલે જ એને કહેવામાં આવે છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પેરેલલ કોમ્બિનેશન, અને પેરેલલ કોમ્બિનેશન્સ ટ્રેડ કોમ્બિનેશન્સ કહેવામાં આવે છે. કોના વચ્ચે થાય છે? ઇટ ટેક પ્લેસ વેન ધ ટુ ઓર મોર ફર્મ એંગેજ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ. એક જ સરખી વસ્તુઓ બનાવે છે. યુ કેન નોટ ડિફરન્શિએટ ઇઝીલી. સે ફોર એક્ઝામ્પલ, નોકિયાવાળાએ મોબાઈલ બનાવે છે, વિવોવાળાએ મોબાઈલ બનાવે છે, અને ઓપ્પોવાળાએ મોબાઈલ બનાવે છે, સેમસંગવાળાએ મોબાઈલ બનાવે છે. દે ક્લબ ટુગેધર. તો એ કોમ્બિનેશનને કયું કોમ્બિનેશન્સ કહેવામાં આવે છે? હોરિઝોન્ટલ કોમ્બિનેશન. દે પ્રોડ્યુસ ઓલમોસ્ટ સિમિલર પ્રોડક્ટ. એક સરખી જ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, એંગેજ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ. ક્લિયર? સો પ્રોડ્યુસિંગ ધ સેમ પ્રોડક્ટ એન્ડ પ્રોવાઇડિંગ ધ સેમ સર્વિસીસ. સેમસંગ કયો, ઓપ્પો કયો, વિવો કયો, દે આર પ્રોડ્યુસિંગ સેમ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ. ક્લિયર? અને એ ત્રણેય કંપનીઓ ભેગી થઈ અને 3+ નામની કંપની ચાલુ કરે અને એમાં મોબાઈલ જ ઇન્ટ્રોડ્યુસ કરે. તો આ કયું કોમ્બિનેશન છે? હોરિઝોન્ટલ કોમ્બિનેશન્સ. ક્લિયર? નાવ કમ ડાઉન ટુ ધ લેટરલ કોમ્બિનેશન્સ. લેટરલ કોમ્બિનેશન્સની અંદર શું છે? એને કહેવામાં આવે છે એસેમ્બલી લાઇન. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા એસેમ્બલી લાઇન. પ્રોડક્ટના અલગ અલગ પાર્ટ બધા પ્રોડ્યુસ થશે અને દે એસેમ્બલ ટુગેધર, બધા પાર્ટ ભેગા કરી અને એક નવી પ્રોડક્ટ બનાવવામાં આવશે. કોઈ કીપેડ બનાવે છે, કોઈ ડિસ્પ્લે બનાવે છે, કોઈ મોનિટર બનાવશે, કોઈ સર્કિટ બનાવશે, કોઈ મધરબોર્ડ બનાવશે, કોઈ સીપીયુ બનાવશે. બધાના પાર્ટ્સ ભેગા કરી, માઉસ ભેગા કરી અને એક પ્રોડક્ટ બનાવવામાં આવશે. આ બધી કંપનીઓ લેટરલ કોમ્બિનેશનની અંદર શું થાય છે? ધ કંપની બેઝિકલી પ્રોડ્યુસિંગ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ્સ કમ્બાઇન્સ ટુગેધર. અલગ અલગ પ્રોડક્ટના પાર્ટ્સ બનાવતી હોય બધી કંપનીઓ ભેગી થઈ જાય છે. તો એને કયું કોમ્બિનેશન્સ કહેવામાં આવે છે? લેટરલ કોમ્બિનેશન. કંપની એંગેજડ ઇન પ્રોડ્યુસિંગ ધ અલાઇડ પ્રોડક્ટ કમ્બાઇન્ડ ટુગેધર ટુ ઓપરેટ કલેક્ટિવલી, દેટ ઇઝ એસેમ્બલ different parts together. So the parts producing industries when joined together, અલગ અલગ પાર્ટ જે બનાવે છે એ બધી જ કંપનીઓ એકબીજા સાથે જોડાઈ જશે એન્ડ ટુ ઓપરેટ કલેક્ટિવલી, ભેગી થઈને ચાલુ થશે. તો એને કહેવામાં આવે છે લેટરલ કોમ્બિનેશન્સ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું એવી રીતે HP કંપની છે, એના કમ્પ્યુટરની છે એનો મધરબોર્ડ અલગ પ્રોડ્યુસ કરતો હોય, CPU અલગ કોઈ બનાવતો હોય, કીબોર્ડ અલગ બનાવતો હોય, માઉસ અલગ છે, પણ એ બધી જ કંપનીઓ ભેગી થઈને HPના અંડરમાં જ આવી જાય તો એને કહેવામાં આવે છે લેટરલ કોમ્બિનેશન્સ. ક્લિયર? નાવ ધ ડાયોગનલ કોમ્બિનેશન્સ. ડાયોગનલ કોમ્બિનેશન્સની અંદર બહુ જ યાદ રાખવાનું, ઇટ ઇઝ નોન એઝ સર્વિસ ઇન્ટિગ્રેશન. એને સર્વિસ ઇન્ટિગ્રેશન કહેવાય છે. ઇટ મીન્સ દેટ અલોંગ વિથ ધ પ્રોડક્ટ યુ આર પ્રોવાઇડિંગ સપોર્ટિવ સર્વિસીસ. તમે પ્રોડક્ટ તો પ્રોવાઈડ કરો છો પણ પ્રોડક્ટ માટેની સર્વિસ માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. યુ અલોંગ વિથ ધ પ્રોડક્ટ યુ આર પ્રોવાઇડિંગ ધ સપોર્ટિંગ સર્વિસીસ. સે ફોર એક્ઝામ્પલ, TVS સ્કૂટરનું શોરૂમ છે તો બાજુમાં જ એ લોકોએ ગેરેજવાળા સાથે ટાઈઅપ કરી લીધું છે અને ગેરેજની સર્વિસીસ પણ સ્ટાર્ટ કરેલી છે. આફ્ટર સેલ સર્વિસ. તમારા સ્કૂટરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તમારે બીજે ક્યાંય ગેરેજમાં દેવાની જરૂર નથી. પાર્ટ મળે ન મળે, ગેરેજવાળાને લેવા જાઓ ત્યાં સીધું TVSના સર્વિસ સ્ટેશન આપ્યા હો ત્યાં એના જ સર્વિસ સ્ટેશન ઉપર વસ્તુ સર્વિસ થઈ જશે. ક્લિયર? સો અલોંગ વિથ ધ સર્વિસીસ દે પ્રોવાઈડ ધ along with the product they provide the service. તેને સર્વિસ ઇન્ટિગ્રેશન્સ કહેવામાં આવે છે કે પ્રોડ્યુસર્સ છે એ સર્વિસ સાથે જે પ્રોવાઈડ કરતો હોય એની સાથે ટાઈ અપ થઈ જાય. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, એક મોચી છે બહુ મોટો, એને દુકાન છે, તો સપોઝ બાટા કંપનીવાળા છે, દે આર પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ, શૂઝ પ્રોડ્યુસ કરે છે. ક્લિયર? હવે એ મોચી સાથે જોડાઈ જાય કે તારે ભાઈ બીજા કોઈનું મોચી કામ લેવાનું નહીં, ફક્ત બાટા કંપનીના અમે જે કંપનીમાંથી તને મોકલી એનું જ તારે કામ કરવાનું, તારો 20% ભાગ સેલિંગ. તો આને કયું ઇન્ટિગ્રેશન્સ કહેશું? ડાયોગનલ કોમ્બિનેશન્સ. ક્લિયર? તો બાટા તમારે જ્યારે બી ચપ્પલ તૂટે કોઈ મોચીને ગોતવા જવાની જરૂર નથી. બાટા કંપનીમાં દયા હોય, રિપેર થઈ જશે, તમારે ત્યાં જ પેમેન્ટ કરી દેવાનું. ક્લિયર? તો આને કયું કોમ્બિનેશન કહેવામાં આવશે? ડાયોગનલ કોમ્બિનેશન્સ. ક્લિયર? નાવ કમ ડાઉન ટુ ધ સર્ક્યુલર કોમ્બિનેશન્સ. સર્ક્યુલર કોમ્બિનેશન્સ ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ અ મિક્સ કોમ્બિનેશન. મિક્સ કોમ્બિનેશનનો મતલબ શું છે કે અનરિલેટેડ બિઝનેસ કમ્બાઇન ટુગેધર. સાવ કોઈ રિલેશન જ નથી. પ્રોડક્ટ આખી નવી છે, સેગમેન્ટ આખો જુદો, પ્રોડક્ટ આખી જુદી છે, સેગમેન્ટ આખો જુદો છે, રો મટીરિયલ આખા જુદા છે. સપોઝ અમૂલ કમ્બાઇન્ડ વિથ ધ LG ઇલેક્ટ્રોનિક્સ છે, ગુડ્સ બનાવે છે, અને અમૂલ બધી ફૂડ પ્રોડક્ટ્સ બનાવે છે, એ બેનું મર્જ થઈ ગયું.
ઓલ ટુગેધર ડિફરન્ટ. તો આને કયું કોમ્બિનેશન કહેવાય છે? સર્ક્યુલર કોમ્બિનેશન્સ. ક્લિયર? So it may be manufacturing totally different product and providing totally different types of services. Mixed combinations એને કહેવામાં આવે છે. ક્લિયર? બે કંપની કંઈક અલગ જ પ્રોડક્ટ બનાવે છે, અલગ જ માર્કેટ છે બેની, અને એ બે કંપની ભેગી થાય છે, ઓન રિલેટેડ બિઝનેસ ભેગા થાય છે. ક્લિયર? Now the voluntary combination, the name itself suggests voluntary એટલે સ્વૈચ્છિક. Here the business partners or the business associates like to associate its a business. Clear? Without any compulsion. અહીંયા કોઈ ફોર્સ કે કમ્પલ્શન નથી, પણ એ લોકોને જોડાવવું છે એટલે એ લોકો બે જોડાઈ જાય છે. It is known as voluntary combination. વોડાફોન અને હચ, ઇન્ડિયા અને એરલાઇન્સ અને સહારા જોડાઈ ગયા. ક્લિયર? હીરો અને હોન્ડા આ બધા વોલેન્ટરી બિઝનેસ કોમ્બિનેશન છે. તે લોકોને સ્વૈચ્છિક રીતના જોડાવવું છે એટલે ધંધા ભેગા કરે છે. કમ્પલ્સરી કોમ્બિનેશન, દેટ મીન્સ હિયર ગવર્મેન્ટ એટ ટાઈમ ફોર્સિસ સમ ફર્મ ટુ કમ્બાઇન ટુગેધર. અહીંયા ગવર્મેન્ટ ફોર્સ કરે છે કે ભાઈ જોડાઈ જાઓ. કોરસ અને ટાટામાં ગવર્મેન્ટે ભેળવી, બિકોઝ કોરસ વોઝ ધ લોસ મેકિંગ કંપની, ફડચામાં જતી હતી કંપની, એટલે ટાટા સાથે એને સ્ટીલની કંપનીને ભેળવી દીધી. Clear? So at time government forces to combine together. કોરસ કંપની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ જર્મનની કંપની છે, એ લોસમાં જતી હતી એટલે સાવ લોસ ન જાય એટલે એને ટાટા સાથે ભેળવી દીધી ગવર્મેન્ટે. ક્લિયર? એટલે એટલીસ્ટ એનું સર્વાઈવલ પોસિબલ થાય. બિકોઝ તમે કોઈ પણ બિઝનેસ શટડાઉન કરો એની કોસ્ટ પણ બહુ જ મોટી છે. કોઈ પણ ધંધો બંધ કરવાનો પણ ખર્ચો ખૂબ મોટો આવે છે. ક્લિયર? એટલે ગવર્મેન્ટ ફોર્સફુલી કમ્બાઇન ધ યુનિટ ટુગેધર. ચાલો, અહીંયા આજે આપણે ફર્સ્ટ પાર્ટ બિઝનેસ કોમ્બિનેશનનો કમ્પ્લીટ કર્યો છે, પાર્ટ એ. એની અંદર આપણે બે મેજર ટોપિક જોયા, કોઝિસ, રીઝન્સ ઓર ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ, અને સેકન્ડ આપણે જોયું ટાઈપ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ. આજે આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા છે. આવતીકાલે અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લેવાના છીએ, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લાઇકલી ટુ બી આસ્ડ ઇન એક્ઝામ્સ, પૂછાય જ છે એક્ઝામ્સની અંદર, ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ. આવતીકાલે એ ટોપિક આપણે લેશું. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.